गाड़ी આવી શકે એવું નહોતું ત્યાંથી સીડી લઈ સ્પેશિયલ સીડીથી ઉતારી દીધા આગળ ને પાછળ બે સીડી તો હમણાં જ રિસન્ટલી થોડું ઘણું હોય તો એ રિપેર કરાવી નાખતા હતા। નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઈમાની આપની સાથે। તો અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં મોડી રાત્રે ભયાવહ ઘટના બની હતી। જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા મધુરમ ફ્લેટની પાછળના બ્લોકમાં સીડીનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે મોડી રાત્રે પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બ્લોકમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલા મધુરમ ફ્લેટમાં લોકો ફસાયા હતા। મધુરમ ફ્લેટની સીડી ધરાશાયી થવાના કારણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મધુરમ ફ્લેટના 4 માળના રહીશો ફસાયા હતા। સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેને લઈને ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। બ્લોકમાં રહેતા બાળકો સહિત 26 લોકોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે 4 વાગે સીડી ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે। સીડી પડવાનો અવાજ આવતાની સાથે જ નજીકમાં રહેતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઉપરના માળે ફસાયેલા લોકોનું સ્નોરકેલની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લોકોના કમરના ભાગે દોરડું બાંધી સીડીની મદદથી તેમને ધીરે ધીરે નીચે ઉતારવામાં આવ્યા હતા। ગણતરીની કલાકોમાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમે 26 લોકોનું સલામત રેસ્ક્યુ કરી લીધું હતું। વહેલી સવારની ઘટના અને લોકો સૂઈ રહ્યા હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે। આ સાથે જ બિલ્ડિંગ પણ જર્જરિત હોવાનું સામે આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું શરીફ ગાજી ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વહેલી સવારે 5:20 જીવરાજ પાર્ક પાસે આવેલો મધુર એપાર્ટમેન્ટની ગેલેરી તૂટી જતાં 26 લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા વહેલી સવારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સદનસીબે અત્યારે હાલમાં ના તો કોઈને ઈજા થઈ છે, ના કોઈ જાનહાનિ થઈ છે, પણ આપ જોઈ શકશો આ જે ફ્લેટ અત્યારે હાલમાં અમે આપને બતાવીશું આ ફ્લેટની જે દશા છે। તો અહીંયા અગાઉ કોઈ કોર્પોરેશન દ્વારા કે કોઈ અધિકારી દ્વારા અહીંયા કોઈ નોટિસ આપવામાં નથી આવી। જ્યારે આટલી જર્જરિત હાલતમાં હોય તો કોર્પોરેશનનો ફરજમાં આવે છે કે આને નોટિસ આપવામાં આવે અને અહીંના સ્થાનિકોને જાણ કરવામાં આવે કે તમારો ફ્લેટ જર્જરિત છે, તો આને જેમ બને તેમ વહેલી તકે અહીંને ખાલી કરવામાં આવે। પણ અત્યાર સુધી કોઈ કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ નોટિસ ફાળવવામાં નથી આવી અને અહીંના જે ચેરમેન શ્રી છે તે અમારી સાથે મોજૂદ છે। અત્યારે હાલમાં એમની સાથે વાત કરીશું કે આના વિશે શું કહેવા માંગશે। આપનું નામ ને જણાવો। રમણીકભાઈ મસિયાવા। આ કેટલા સમયથી આવી ફ્લેટની આ જર્જરિત હાલતમાં? જર્જરિત તો હમણાં જ રિસન્ટલી થોડું ઘણું હોય તો એ રિપેર કરાવી નાખતા હતા, પરંતુ આ તો અચાનક પેલા વીજળીનો ધડાકો થયો અને ઇન બિટવીન સીડી ક્લોપ થઈ એટલે બધાને શું ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડ તાત્કાલિક બોલાવી અને બધાને રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા અને સેફ છે, કોઈને કંઈ નુકસાન થયું નથી। આપણા ફ્લેટનું નામ શું છે ને કયા વિસ્તારમાં આવ્યું? આ સોસાયટીનું નામ ઓમ જય સોમનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને મધુરમ ફ્લેટના નામથી ઓળખાય છે। જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે જ છે। ક્યારે બન્યો હતો? વહેલી સવારે 4:20 બન્યો હતો, 4:20 અને તરત મને ફોન આવ્યો, એક અમારો કારોબારી સભ્ય છે એમનો, કે અંકલ કે આવું થયું કે અમે તરત આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરીને તાત્કાલિક બધાને એમને સેફ સલામત રીતે નીચે ઉતારી દીધા અને પછી સાવન બાવન હજુ બધું અંદર જ છે, બધું કશું લીધું નથી એમના। પહેલાં આ લોકોની સલામતી પ્રથમ જોઈ અને બધાને શાંતિથી ઉતારી દીધા અને બધા પોતાના સગાવાલાને ત્યાં અત્યારે નીકળી ગયા છે। આમાં કેટલા લોકો રહેતા હતા? 15 એક બ્લોક બંધ છે, 15 જણા છે, 15 ફ્લેટ છે, 15 ફ્લેટમાં લગભગ 30 જણા હશે। બધાને સલામત રીતે કોઈને વાગ્યું નથી, કોઈ નુકસાન નથી થયું। આમાં કોઈ ઈજા નથી થઈ અને કોઈ નહીં? અને ફાયર બ્રિગેડની ટીમને કેટલા વાગે જાણ કરી અને કેટલા સમયમાં આવી ગઈ હતી? લગભગ 4:30 તો પહોંચી ગયા હતા, 4:30 પછી તરત જ તે આવી ગયા હતા અને તરત એ લોકો તાબડતોબ પહેલાં ઉતારવાની કાર્યવાહી ચાલુ કરી દીધી, કારણ કે ગાડી આવી શકે એવું નહોતું ત્યાંથી સીડી લઈ સ્પેશિયલ સીડીથી ઉતારી દીધા આગળ ને પાછળ બે સીડી। જેમ કે અહીંના ચેરમેન શ્રી જે અમારી સાથે જોડાયા હતા એમનું કહેવું એવું છે કે 4:20 આ બનાવ બન્યો હતો અને 4:30 વાગતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ચેરમેન શ્રી પોતે હાજર છે અને પોતે અહીંયા રૂબરૂ ઊભા છે, એટલે કોઈ આ બાજુ આવે નહીં, આ બાજુ કોઈ પ્રવેશ ના કરે એના માટે ચેરમેન શ્રી તદત ઊભા પગે અહીંયા વહેલી સવારના ઊભા છે। કેમેરામેન રશ્મિન સાથે શરીફ ગાજી, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।